આપણે જ્યાં સુધી સંગઠિત નહીં થઈએ, શિક્ષિત નહીં થઈએ, ત્યાં સુધી સમાજનો વિકાસ આપણે કઈ રીતે કરી શકીશું? જ્યારે કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય છે તો બહેનોનું પણ એટલું જ યોગદાન જરૂરી છે, કારણ કે બહેનોમાં એ પ્રાકૃતિક ગુણ છે કે કોઈ પણ કાર્યને મલ્ટીટાસ્કિંગ રીતે કરી શકે છે. તમે જુઓ કે પુરુષ કોઈ પણ કાર્ય હોય તો એક સમય એક કાર્ય કરી શકે છે અને બહેનો એક સાથે 5 થી 10 કાર્યો કરી શકે છે. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણા ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ ચતુર્ભુજનું છે, પરંતુ મહાકાળીનું સ્વરૂપ અષ્ટભુજા છે, કારણ કે પ્રતીક છે કે મલ્ટીટાસ્કિંગ વર્ક કરી શકે છે, એક સમયે અનેક કામ કરી શકે છે. બહેનોએ આ સમાજમાં એક થઈ અને સંગઠિત થઈ અને સમાજના વિકાસના કાર્યોમાં મદદરૂપ થવાની જરૂર છે.